નમસ્કાર મિત્રો, યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા સ્કોલર માટે આ એક માહિતી પૂરી પાડવાનો વિડીયો છે. મિત્રો, યુપીએસસી અને જીપીએસસીમાં કેટલાક પ્રકારના સમાનતાઓ અને કેટલા પ્રકારે ફેરફાર હોય છે, શું તફાવત હોય છે એ અંગેની આજે માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુપીએસસી અને જીપીએસસી એક્ઝામમાં તમારી એજ લિમિટ કેવી હોય છે અને એક્ઝામની પેટર્ન કેવી હોય છે, સિલેબસ કેવા પ્રકારનો હોય છે, આ અંગે જો માહિતીની જરૂર હોય તો આપણા માટે આ વિડીયો છે, જરૂર જોશું. તો શરૂઆત કરીએ કે જીપીએસસી અને યુપીએસસી માટે. યુપીએસસીમાં પરીક્ષાનું આયોજન કોણ કરે છે? તો કે સંઘ જાહેર સેવા આયોગ દ્વારા આયોજન કરાય છે. જ્યારે જીપીએસસીનું પરીક્ષાનું આયોજન ગુજરાત જાહેર સેવા આયોજન કરે છે. જીપીએસસીમાં જોઈએ તો સેવા માત્ર ગુજરાત પૂરતી સીમિત છે. જોકે યુપીએસસીમાં સંપૂર્ણ ભારતમાં આપ સર્વિસ કરી શકો છો. એક્ઝામ કેવા પ્રકારની હોય છે? તો કે પ્રિલિમિનરી એક્ઝામ પેપરની ભાષા ગુજરાતી અને અંગ્રેજી હોય છે અને યુપીએસસીમાં હિન્દી અને અંગ્રેજી બંને પ્રકારની ભાષામાં પેપર લેવામાં આવે છે. લાયકાત જોઈએ તો બંનેમાં એક સરખી છે. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષાએ આપની એક્ઝામ લેવામાં આવે છે. પ્રિલિમિનરી પેપરમાં એક પેપર હોય છે જીપીએસસીમાં, જ્યારે યુપીએસસીમાં 2 પેપર આપવાના હોય છે. બંનેની એક્ઝામમાં માર્ક્સ 200 માર્ક્સ પ્રિલિમ માટે સરખા હોય છે. આગળ ભાષાના પેપરનું મહત્ત્વ જોઈએ તો ક્વોલિફાય પ્રકારના 25% માર્ક્સ લાવવા જરૂરી છે અને યુપીએસસીમાં પણ ક્વોલિફાય પ્રકાર 25% માર્ક લાવવા જરૂરી છે. જીપીએસસીમાં ઓપ્શન નથી, પરંતુ યુપીએસસીમાં ઓપ્શનલ તરીકે નક્કી કરેલા વિષય યાદીમાંથી કોઈ એક ઓપ્શનલ તરીકે પસંદ કરી શકાય છે. મુખ્ય પરીક્ષામાં કુલ જીપીએસસીમાં 7 પેપર હોય છે અને યુપીએસસીમાં 9 પેપર હોય છે. મુખ્ય પરીક્ષાના પેપર ભાષા સિવાયના જીપીએસસીમાં 5 પેપર હોય છે, જ્યારે યુપીએસસીમાં 7 પેપર હોય છે. તેમજ મુખ્ય પરીક્ષાના માર્ક્સ 1250 જીપીએસસી માટે અને 1750 માર્ક યુપીએસસીમાં ગણવામાં આવે છે. આમાં ઇન્ટરવ્યૂ માર્ક જીપીએસસીમાં 150, જ્યારે યુપીએસસીમાં 275 માર્ક ઇન્ટરવ્યૂ માર્ક ગણવામાં આવે છે. કુલ મેરિટ તૈયાર કરવા માટે જીપીએસસીમાં 1400 માર્કમાંથી મેરિટ બનાવવામાં આવે છે, જ્યારે યુપીએસસીમાં 2025 માર્કનું મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. અહીં મિત્રો, જીપીએસસી પાસ કરીને તમે ગુજરાત રાજ્યની સીમામાં રહીને રાજ્ય સેવાના અધિકારીની પરીક્ષા લઈ અને તમે સેવા કરી શકો છો, જ્યારે યુપીએસસીમાં તમે સેન્ટ્રલ લેવલની A અને B